આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે જીઆઈડીસીમાં આવેલી કનૈયા ઇન્ડસ્ટ્રીઝ નામની ખોળની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં ફેક્ટરી આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ બહાર નીકળતી જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ 2 કલાક સુધી પાણીનો સતત મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં લીધી હતી। સોજિત્રા જીઆઈડીસીમાં આવેલી કનૈયા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં પશુ આહાર માટે ખોળ બનાવવામાં આવે છે। આજે બપોરના સુમારે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેને લઈને ફેક્ટરીમાં કામ કરતા કામદારો દોડીને ફેક્ટરીને બહાર સલામત સ્થળે ખસી ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ખોળના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ફેક્ટરી આગની ચપેટમાં આવી જતા ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ બહાર નીકળતી જોઈને સ્થાનિક લોકોએ આણંદ ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરી હતી। જ્યારે 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। આગના કારણે ફેક્ટરીમાં લાખો રૂપિયાની મશીનરી અને ખોળનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। જ્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અત્યારે હું આણંદ ફાયર સ્ટેશન ઓફિસરના ચાર્જમાં છું। 2:30 વાગ્યાની આજુબાજુમાં અમને અહીંયા સોજિત્રા જીઆઈડીસીમાં ગોડાઉનમાં આગ લાગેલનો બનાવ બનવાનો કોલ મળેલો હતો। ત્યારબાદ અમે અમારી ટીમ અહીંયા ફાયર ફાઇટર સાથે પહોંચ્યા હતા। ત્યારબાદ અહીંયા જરૂર જણાતા અમે વિદ્યાનગર, પેટલાદ અને સોજિત્રાના ફાયર ફાઇટર્સો પણ અમે અહીંયા બોલાવ્યા હતા અને સતત 2 કલાકની કામગીરી બાદ અત્યારે ત્યાં આગને કાબૂમાં કરી શક્યા છીએ અને આગળ પણ હજી એક આગને ઓલવવાની કામગીરી ચાલુ છે।